બીજા નંબરની અંદર બીજી પ્રોડક્ટ આવે છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની ટ્રાઇઝોલ। હવે આ ટ્રાઇઝોલ દવા છે એનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 35 થી 40 ml, આનો ભાવ હોય છે 1 લીટરના 2200 રૂપિયા। ટ્રાઇઝોલ છે એ સરકાર માન્ય પેસ્ટિસાઇડ એક્ટ મુજબની દવા છે। ટ્રાઇઝોલની અંદર પિકોક્સેટોબિન અને ટ્રાયસાયક્લોઝોલ આવે છે। હવે આ જે ટ્રાઇઝોલ છે એ અત્યારે આપણે પાક માટે ખૂબ જરૂરી છે। ઘણા બધા પાકોની અંદર જેમ કે ચણા છે, ધાણા છે, જીરું છે, બીજા અન્ય પાકો છે એની અંદર અત્યારે સુકારો જોવા મળતો હશે। જો કોઈ પણ પાકની અંદર અત્યારે સુકારો હોય તો એનું નિયંત્રણ માટે ખૂબ સારું એવું પ્રમાણ ટ્રાઇઝોલનું મળે છે। સાથે અત્યારે જે વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડ્યા હશે, ઝાપટા પડ્યા હશે, તો ઝાપટા પડ્યા હોય એમાં પણ ખાસ જે આપણે કોમ્બિનેશનવાળા ફૂગનાશકની વાત કરતા હોય તો આ ટ્રાઇઝોલ છે એ પણ એક પ્રકારે કોમ્બિનેશનવાળું ફૂગનાશક છે। ખૂબ સારું ફૂગનાશક છે અને ટ્રાઇઝોલ છે એક પંપમાં 35 થી 40 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે તો આપણે જે માવઠું થયું હોય એ પાકને પણ બગડતો રોકી શકાય છે। સાથે માવઠું ન થયું હોય અને જો કોઈને સુકારો હોય તો એને પણ રોકી શકાય છે। ખાસ કરીને માની લઈએ કે કોઈ પ્રકારનું માવઠું નથી થયું કે સુકારો નથી, છતાં પણ જો ટ્રાઇઝોલ છે એનો રેગ્યુલર 1 થી 2 છંટકાવ જો કરી દેવામાં આવે તો આવતી ફૂગને પણ અટકાવવામાં મદદરૂપ થાય છે। એટલે અત્યારે આપણે જે ફૂગનાશક અન્ય ઘણી બધી કંપનીની ઘણી બધી પ્રકારના કન્ટેનો આવે છે એ તમે વાપરતા હશે, પણ વારંવાર ટ્રાયલ લેવા પછી શિયાળુ પાકની અંદર અત્યારે જે ટ્રાઇઝોલના પરિણામ મળે છે તે અદ્ભુત અને અકલ્પનીય છે। એટલે દરેક ખેડૂત ભાઈને મારી ભલામણ છે કે ફૂગ અને સુકારો જે હોય એની અંદર બીજા કોઈ કન્ટેનમાં પૈસા ખર્ચવા કરતાં ટ્રાઇઝોલ છે એ વાપરવું ખૂબ હિતાવહ છે, જેની અંદર ખૂબ સારા પરિણામો મળે છે।